થઈ ગયું છે યે કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો ભાઈ આજે આપણે ભાઈ ગણગોર માતાનું જે તહેવાર છે તો ભાઈ આજે આપણે દાદી પણ રેડી છે અને હવે ભાઈ આપણે જવાનું છે આપણા જે વડીલ છે ભાઈ આપણા નાયકના ઘરે. એટલે ભાઈ આપણા દાદી રેડી છે એટલે દાદીને અમે જવાના છે ભાઈ આપણે ગણગોર માતાની મૂર્તિ બનાવવા માટે. એટલે પહેલાં ભાઈ ગણગોર માતાની મૂર્તિ બનશે એના જ પછી બધા આપણે જે બધા ઘરના છે એ ત્યાં આવશે અને એના પછી બધું જે વિધિ ચાલુ થશે. એટલે પહેલાં ભાઈ ગણગોર માતાની મૂર્તિ બનાવવાની છે માટીથી. એટલે ભાઈ હવે દાદી આપણા રેડી છે એટલે દાદીને અમે જઈએ છીએ હવે આપણા વડીલને ત્યાં. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો, ભાઈ મજા આવવાની છે આગળ. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ભાઈ આજે છે ને ગણગોર માતાનું કઈ રીતના બનાવે છે મૂર્તિ એ પણ તમને જોવા મળશે. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો, મજા આવવાની છે આગળ. તો ફાઇનલી મિત્રો આપણા દાદી રેડી છે. હવે હું દાદીને ભાઈ ત્યાં આપણે જવાનું છે જે આપણા નાયક હોય છે જ્યાં વડીલ હોય છે ત્યાં. એટલે અમે ત્યાં જઈએ છીએ. એટલે ભાઈ હવે આજે ગણગોર માતાની મૂર્તિ કઈ રીતે બને છે એ પણ આપણે જોઈએ. મિત્રો આપણા જે મોટા કાકા છે આપણા વડીલ છે ત્યાં આપણે ગણગોર માતાની મૂર્તિ બનાવતા હોય છે. તો આજે દાદીને અમે આવી ગયા છે અમારા જે મોટીને ત્યાં. જુઓ તો અહીંયા આ ઘરે આપણે છે ને ભાઈ ગણગોર માતાની મૂર્તિ બનાવવાની છે માટીથી. તો હવે કેવું કે પહેલાં દાદી કઈ રીતના હોય છે, આપણે શું લાવવાનું હોય છે? પહેલાં ઠાકરની લાકડા લાવીને અને શણગારીને દોરીથી બાંધીને પછી માટી ઉપર લગાડીને બનાવવામાં આવે છે. અચ્છા. અને અમારા મોટા કાકી છે અમારા, એ અમારા બધા ફેમિલી ભાઈ નાયકમાં ગણાય છે એટલે મોટા ગણાય છે, અમારાથી વડીલ છે એટલે એમના ત્યાં જ અમે ગણગોર માતાની મૂર્તિ બનાવતા હોય છે. તો ભાઈ હવે પ્રોસેસ આપણે સ્ટાર્ટ કરીશું. તો દાદી હવે આપણે જે તમે કહો છો એ રીતના આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણે ગણગોર માતાની જે મૂર્તિનું કામ સ્ટાર્ટ કરી દીધું છે. જુઓ અમારા નાની પણ આ માટી ગુંદી રહ્યા છે ને અમારે જે કાકી છે એ પણ જે માટી આ ગુંદી રહ્યા છે, જેમ કે આપણે જે લોટ ગુંદતા હોય ને એ રીતના. જુઓ અને દાદી હવે તમે શું કર્યું છે? હવે આ માટી ગુંદાઈ જાય પછી આ લાકડાની માટી દાટવાનું છે. અચ્છા, એટલે બનાવવાની છે મૂર્તિ. બનાવવાની છે. ઓકે ઓકે ઓકે. એને દાબીને પછી એ ઉપર માટી લગાડીને બધું નકશા એને બનાવવાનું. એટલે હા બરાબર, એટલે નકશો બી આપવાનો. બરાબર બરાબર. નકશો પછી આપવાનું. ઓકે. આ માટીથી લાકડીઓ બાંધીને 7 લાકડીઓ બાંધીને. હા 7 લાકડી ટોટલ કેટલી બાંધવાની? 7 બાંધી છે. જુઓ 2 હાથની ને 5 વચમે. હા જુઓ આ રીતના હોય છે. જો પછી એને શણગારવામાં આવે છે માડીને. એટલે જો આ માટી હવે ગુંદવાનું કામ ચાલી રહ્યું છે. એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. એક નંબર અમારા દાદી મૂર્તિ બનાવવાના છે. અમારી જે દાદી છે બાજુમાં એ પણ છે ને કાકી પણ છે અને અમારા પેલા મોટા કાકી પણ આવેલા છે. એટલે જોરદાર ભાઈ આપણે ગણગોર માતાની મૂર્તિ બનવાની છે. એટલે ભાઈ બ્લોગમાં બન્યા જ રહેજો, મજા આવવાની છે ભાઈ. હા દાદી હવે શું કરવાના છો તમે? હવે આ માટીને આ ગાળવાની છે ને. હા બનાવવા માટે. હા બનાવો, વાંધો નહીં. દબાવો બરોબર. દાદી હવે અમારા નાને તમે બી દાબવા લાગો ભાઈ. બસ બરોબર છે ને. જો આ જો હવે આ લગાડી દીધું માટી જોડે. ઓકે ઓકે. હવે અહીંયાથી આ બધી માટી એને આગળ પાછળ લગાડવાની. અચ્છા, એટલે ચોટી જાય બરાબર. ચોટી જાય બરોબર. વાંધો નહીં વાંધો નહીં. આ કઈ માટી? આપણે કાળી માટી આવે કે કાળી માટી આવે. અમારા દાદીભાઈ દર વર્ષે દાદી જ બનાવતા હોય છે. હવે આની પછી અમારે આ નાની બેઠા છે ને અમારા એ બનાવશે એવું લાગે છે મને. આપણે મસ્ત માટીની એમ રીતના મતલબ મૂર્તિ બનાવી જ રહ્યા છે. પણ હવે જે ફેસનું બધું જે આપણે એનું ફિનિશિંગ આપવાનું હોય છે, કાન બનાવવાનું હોય કે નાક ને પછી આપણા જે હોઠ બનાવવાના હોય છે એ તમને હું બતાવું. જો આ રીતના બનાવતા હોય છે. જો આનું ટોટલી મતલબ ફિનિશિંગ થઈ ગયું છે. જો અને હવે આ જો કાન બનાવે છે અમારા રમલી કાકી એમને અને દાદી જો ફિનિશિંગ આપી રહ્યા છે. મિત્રો 1 કલાક પછી આપણે ભાઈ ગણગોર માતાની મૂર્તિ મસ્ત મજાની એવી બનાવી દીધી છે. તો હું તમને ફાઇનલી ભાઈ લુક બતાવું છું એટલે જોજો ખાલી તમે. મિત્રો આપણે ગણગોર માતાની મૂર્તિ બનાવી દીધી છે અને હવે બધું ભાઈ હવન બવન બધું કરી દીધી છે, પૂજા બધું કરી દીધું છે અને હું તમને એમને જે પૂજા કરીને એ પણ તમને બતાવી દઉં. જો અંદર હવે આ બધી પૂજા કરી દીધી છે અમારા દાદીને. જો પૂજા કરીને હવે બધા બેઠા છે. જો અને હવે ભાઈ આપણે ઘરે જશું. કેમ કે છે ને બધા આપણે
બધા ફેમિલી સાથે આવવાનું છે કેમ કે આપણા બાજુમાં કાકા છે અને જવારા પણ આપણે સાથે લાવવાના છે એટલે મમ્મી ને એમ બધા આપણે આવીશું અને બાજુમાં આપણા કાકા છે ગોવિંદ કાકા ને એમને ત્યાંથી બી બધા આવવાના છે એટલે આપણે સાથે બધા આવીશું એટલે ભાઈ હવે આપણે ઘરે નીકળીશું અને મમ્મીને બી ફોન કરી દીધો કે ભાઈ બધું કામકાજ બધું પતાવી દેજો એટલે આપણે ફટફટ ભાઈ ત્યાંથી પછી આપણે ભાઈ ફરી અહીંયા આવવાનું છે એટલે ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણી બધી બહેનો રેડી થઈ ગયા છે જો અને મમ્મી લોકો બધા આગળ જતા રહ્યા છે. હવે ભાઈ આપણે બાઇક પર જવાનું છે. આપણા જીજુ છે ત્યાં આવશે એટલે આપણે નીકળવાના છીએ. મિત્રો આપણા જીજાજી બધા રેડી થઈ ગયા છે. પિન્ટુભાઈ ને બધા અમે છે ને હવે આપણે ગણગોર માતાની જે મૂર્તિ બને છે ત્યાં હવે આપણે નીકળીએ. તો આપણે અહીંયા ગણગોર માતાની મૂર્તિ બનાવ્યા હતા ત્યાં આવી ગયા છે અને અમારા જો બધા આખું ફેમિલી આવી ગયા છે અને જો ગીતો ગાય છે. આપણને તો કંઈ ખબર નહીં પડતી પણ જો તમે આ જે ભાઈ ગીતો ગાય છે એ જ અમારી વણઝારા સમાજની એક ઓળખાણ છે. તો ભાઈ અમારે મતલબ દર વર્ષે અમારે ગણગોર માતાની ઉજવણી હોતી જ હોય છે અને આ રીતના અમે બધા ભેગા થઈએ છીએ અને આપણે જે ગણગોર માતાની મૂર્તિ છે એ માટીથી બનાવતા હોઈએ છીએ અને આ રીતનાનું ભાઈ અમારો તહેવાર હોતો હોય છે. હવે મોટા ભાગે કોણ કોણ બાકી રહ્યું છે આપણે? જો નિશાળવાળા બાકી છે. નિશાળવાળા બાકી છે. તો કોના કાકા શું કહેવા માંગો છો બીજું આપણા ગણગોર માતાના વિશેનું? બસ અમે તૈયારી કરીએ છીએ. તૈયારી કરો છો પણ બીજું શું કહેવા માંગો છો ગણગોર માતા વિશે કંઈક? ગણગોર માતા વિશે બીજું શું કરીએ? અમારા કોના કાકા પણ વિડીયોમાં જોઈને થઈ જાય છે. તો કઈ વાંધો નહીં ભાઈ હવે બધા આવે એટલે આપણે ચાલુ કરીએ. એટલે મિત્રો આ ગીતમાં આપણું નામ પણ આવી રહ્યું છે, ખાલી તમે સાંભળજો. ભાઈ આજે તો આપણું નામ પણ આવી ગયું છે. એટલે જો તો અમારા ચિંટુભાઈ પણ આવી ગયા છે. ચિંટુભાઈ એવું કહેતા હતા કે ભાઈ ગણગોર માતાનું જે આપણે બે શબ્દો હું કહેવા માંગુ છું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ ચિંટુભાઈ, તમારા માટે એની ટાઈમ આપણે ફ્રી છીએ. તો શું કહેવા માંગો છો અમારા ચિંટુભાઈ? બોલો. મતલબ આપણે આ દર વર્ષે એક મતલબ તહેવાર આવે છે આપણો ગણગોર માતા. તો મતલબ એ માટીની મતલબ બનાવે છે, હાથથી બનાવે છે. તો મતલબ એનો મતલબ અમારે એકદમ શુભ દિન ગણાય છે. તો મતલબ એ મતલબ અમારા જવારા છે એ જેન્ટ્સને મતલબ જવારા વેચવા માટે આપશે. તો મતલબ એમને આપશે. પછી મતલબ માતાના પછી એક ધમોળી, અમારે મતલબ ધમોળી એક તહેવાર છે, એક ધમોળીનો. તો મતલબ એમ અમારા વણઝારા સમાજનો મતલબ ધમોળી કહેવાય છે અને ગણગોર માતા કહેવાય છે. તો મતલબ અમારે મતલબ એક શુભ દિન આવે છે અને એના માટે અમારા મતલબ બધા આવ્યા છે બધા. તો બ્લોગમાં બનાવ્યા રહેજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમારા ભાઈને જેમ બને એમ સપોર્ટ પણ કરતા રહેજો. તો થેન્ક યુ. અમારા ચિંટુભાઈએ બે વાત કહી હતી ભાઈ, બહુ જોરદાર કીધી છે. તો ભાઈ હવે છે ને જો હવે આપણે આ જે ગણગોર માતાની મૂર્તિ છે હવે બહાર લાવશે અને હવે ફરી એમની કંઈક પૂજા કરશે એ પણ આપણે જોઈએ. હવે એટલે બહાર લાવે એટલે ભાઈ તમને હું બતાવું. હવે જવારા વેચવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણા જીજુ છે, આપણા ચિંટુભાઈ છે અને કોના કાકાને હવે આપણે જવારા વેચવાનું કામ ચાલુ કરીએ. તો અમારા જીજાજી ક્યાં ગયા? આવવું પડશે હવે અંદર આપણે. તો ભાઈ હવે છે ને કસુમાનો જે ટાઈમ થઈ ગયો છે, આ પેલો કસુમો ચડાવવાનો છે ને ઘૂઘરી ચડાવવાનું હોતું હોય છે. તમને જુઓ બતાવું. આ અમારા કોના કાકા ચડાવી રહ્યા છે. તો આ રીતના હોતું હોય છે. હા, થોડું આ લઈ લો. હા, આ પેલું કરવું પડે છે એવું છે. એના પછી જ આપણે જવારા વેચવાનું કામ ચાલુ કરીશું. બોલે ગણગોર માતા કી જય. આવું હોય છે. જો આ કસુમો અમારો આ ચડાવી દીધો છે. હવે આ ઘૂઘરી બધાને વેચશે એના પછી આપણે જવારા વેચવાનું કામ ચાલુ કરીશું. એટલે હવે બધી બહેનો આપણે એને જવારા આપશે એના પછી ભાઈ આપણે જે ગણગોર માતાની જે મૂર્તિ છે એ બહાર લઈ જશું અને ફરી અમારા જે દાદી લોકો છે ફરી ભાઈ ગીતો ગાવાના છે. એટલે ભાઈ વ્લોગમાં બન્યા રહેજો, હવે મજા આવવાની છે. અમે છે ને બધા લાઈનમાં બેસી ગયા છે અને હવે ભાઈ જુઓ આપણી બહેનો બધી છે ને ત્યાં હવે જવારા વેચવાનું કામ ચાલુ કરી છે. એટલે અમે બધા બેસી ગયા છે.
આવી રીતના ભાઈ જવારા આપતા હોય છે. ફાઇનલી મિત્રો જવારા વેચવાનું કામ પતી ગયું છે ને જુઓ આપણે પણ લગાવી દીધા છે ભાઈ કાન પર આપણે આ જવારા. અમારા જીજુ લોકોએ જુઓ હા એક નંબર. જીજુ તમે લગાવો હા જોરદાર. અમારા ચિંટુભાઈએ લગાવી દીધા છે, અમારા પેલા કોના કાકાએ પણ લગાવી દીધા છે. તો ભાઈ હવે છે ને ભાઈ ઘૂઘરી હવે જ વેચવાનું. આપણે ઘૂઘરી ખાઈશું ભાઈ અને ચા પણ આપણે પીશું. ફર્સ્ટ ક્લાસ કાળી ચા આવી ગઈ, આપણી ફેવરેટ કાળી ચા છે. અને અમારા જીજુ જો એ પણ કાળી ચા મસ્ત પી રહ્યા છે. મજા આવે છે ને જીજો? મજા આવે. તો ચિંટુભાઈ કાળી ચા પીએ. હા 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 આદુવાળી ભાઈ કાળી ચા એક નંબર. કહેવું જ ના પડે ભાઈ, કાળી ચા જે પીતા હોય ને એ ફરી ભાઈ કોમેન્ટ કરી દેજો ભાઈ. ભાઈ જે કાળી ચા બની ને એની કોઈ વાત જ ના પૂછો. આ બાર જે અમારા શિલ્પાબેન MP મેઘનગરથી આવ્યા છે, જુઓ ભાઈ 3 કપ સલંગ પી ગયા છે. જુઓ આ રહ્યા મતલબ 3 કપ સલંગ પી ગયા. બોલો કાળી ચા કે દૂધવાળી નહીં ભાવે ને એટલે ભાઈ કાળી ચા એમને ગમી છે. એક નંબર ભાઈ ચા બની છે. લચ્છુબેન મજા આવી. તો ભાઈ હવે છે ને આપણે જે ગણગોર માતાની જે મૂર્તિ છે એ હવે બહાર લાવવા છે. જુઓ આપણે મમ્મી લોકોને જુઓ ગાતા ગાતા લાવવા છે. હવે અહીંયા મૂકી દેશે, એના પછી ફરી ભાઈ ગીતો ગાવાનું ચાલુ કરશે ને રમશે. જો તો બધી આવે છે ને બધા અમારા દાદી લોકો મમ્મી લોકો કાકી લોકો બધા હવે ફરી રમશે અને ભાઈ ગીતો ગાવાનું તો ચાલુ જ રહેશે. તો ભાઈ હવે વાળવાનો ટાઈમ આવી ગયો છે. જુઓ હવે આ રીતના હવે આગળ જશે અને પછી ભાઈ વાળવાનું આવશે. જો લે હડો ભાઈ કોના કાકા આવો, આપણી વારી આવી છે વાળવાની. હવે આપણા કોના કાકા આવે છે ભાઈ. હવે આપણે ગણગોર માતાને ભાઈ વાળવાનું આવે છે એટલે હવે અમારા કોના કાકા આવે છે. જોઈએ બધી આ જેટલી પણ ફોજ દેખાય છે ને આ બધા આપણે કોના કાકાને ઘરે જવાનું છે, કેમ કે આજે ગણગોર માતા વાળવાની છે એટલા માટે. જુઓ કેટલી લાંબી ફોજ છે. જુઓ બધા આવી ગયા છે. જુઓ હવે અમે બધા છે ને ભાઈ આપણા કોના કાકાને ઘરે જશું. અમારા ચિંટુભાઈને ત્યાં પેલું નવું લગ્ન થયું છે ને એટલે કાલે આપણે ધમોળી કરી હતી. તો આજે ભાઈ અમારે ગણગોર માતાનું ભાઈ વાળવાનું આવે છે. તો ભાઈ અમે ઋષિ છે ને ભાઈ બાઇક પર જવાના છે. અને જુઓ પેલા બધા જાય છે. જુઓ ઋષિભાઈ આપણે ઘરે જઈએ ને, બોલ ના ભાઈ આપણે ઘરે જઈએ ને લા યા એટલે ભાઈ આપણે કોના કાકાને ઘરે આવી ગયા છે ને જો હવે વાળવાનું કામ ચાલુ થઈ ગયું. જુઓ ચિંટુભાઈને બરાબર માર પડી રહ્યો છે. 7 વાર કંઈક વાળવાનું આવે છે. જો એ અચ્છા ચિંટુ બરાબર ભાઈ ધોવાઈ ગયા છે. જો એ બરાબર પડી રહી છે. અલા ફોય ઓછો મારો ભાઈ વાગશે. સાત વખત ભાઈ વાળવાનું આવે છે. કેટલા થયા ભાઈ? 4 કે 5? 5 વાર થઈ ગયા છે. હજુ 2 વાર કરવું પડશે. જો હજુ એક વખત હજુ ભાઈ એક વખત રહી ગયું છે. હજુ એક વાર રહી ગયું છે. બહુ માર પડ્યો ભાઈ ચિંટુભાઈ ને આજે. તો ભાઈ હવે છે ને હવે ગણગોર માતાની જે મૂર્તિ છે ને ભાઈ માતાની મૂર્તિ એ આપણે ચિંટુભાઈના ઘરે મૂકીશું. જો ભાઈ આ મૂર્તિ છે ને ભાઈ આપણે ગંગોર માતાની મૂર્તિ એ ચિંટુભાઈના ઘરે મૂકશે. ભાઈ અમારા ચિંટુભાઈ એમને ગંગોર માતાનું બોલેલું હતું એટલે ભાઈ એમના ઘરે આજે આ જો ગણગોર માતા લઈને આવ્યા છે. અમારા ચિંટુભાઈ એકલા કામ કરી રહ્યા છે અને ભાભી ત્યાં છે.
હવે ભાઈ અહીંયાનું આ બધું હવન બવન કરી દે તો પહેલાં ભાઈ કાકીને આપણે બાજુવાળા જે કાકી છે ત્યાં પણ આપણે ગણગોર માતાનું વાળવાનું છે, એટલે એના પછી આપણે જવાનું છે ભાઈ આપણે ગણગોર માતાનું વિસર્જન કરવા માટે. ફાઇનલી મિત્રો હવે આપણા કાકાના ઘરે લાવશે ગણગોર માતાને જે વાળવાનું આવે છે, જે અમારા કાકી બોલ્યા છે એવું કંઈક કહે છે. તો અમારા આ કાકા છે. કાકા 2 શબ્દો શું કહેવા માંગો છો તમે? બોલો ગણગોર માતાજીના વિશે બોલો. બહુ સરસનું ચાલે છે આયોજન. બીજું શું ગણગોર કહેવા? માતાનો અમારો 12 મહિનામાં તહેવાર આવે છે. બરાબર. બીજું તો બહુ સારું છે. બીજું સારું છે. એટલે ભાઈ હવે અમારા કાકાને ત્યાં હવે આ ગણગોર માતાનું ભાઈ વાળવાનું કામ હવે ચાલુ કરીશું, અને આવે હવે લગભગ ત્યાં જુઓ ને ચા બા પીએ છે, ચા બા પીને હવે આપણે ઘરે લાવશે. ભાઈ હવે છે ને અમારે આ જીજાજીની વારી આવી ગઈ છે માર ખાવા માટેની. જો હવે આવે છે તો ભાઈ છે ને હવે આવી રહ્યા છે, એટલે અમારે આ જે જીજાજીની છે એમને જ ગણગોર માતાનું બોલેલું છે, એટલા માટે એમને જ વાળવું પડશે. તો જીજાજી જાઓ આગળ. તો જીજાજી જાઓ જાઓ જાઓ. જીજાજી તો માર ખાવાનું ચાલુ થઈ ગયું છે. જીજાજીને બહુ માર પડી રહ્યો છે. જે ગણગોર માતાની મૂર્તિ છે, જો આ ચૂરમો છે, ઘૂઘરી છે, અને આ ઘી છે, અને આ બધું ભાઈ હવન કરવામાં આવશે. હવે ગણગોર માતાની મૂર્તિ અહીંયા મૂકશે, પછી આનું હવન કરવામાં આવે છે. એટલે હવે આ હવન કરીને પછી થોડી વાર બેસશે, ચાબા પીને ફરી ભાઈ આપણે વિસર્જન માટે તેને લઈ જશું. તો ફાઇનલી મિત્રો હવે આપણે ગણગોર માતાને ભાઈ વિસર્જન કરવા માટે નીકળવાના છીએ. નજીકમાં જ આપણું તલાવ છે, એટલે ત્યાં હવે આપણે વિસર્જન માટે બધા નીકળી રહ્યા છે. જુઓ જો તો ભાઈ હવે આ માતાજીને આપણે લઈને નજીકમાં જ છે તલાવ, એટલે ત્યાં આપણે ગણગોર માતાનું ભાઈ વિસર્જન કરીશું. મિત્રો જે આપણું તલાવ છે ત્યાં આવી ગયા છે. જુઓ કેટલું મોટું તલાવ છે જુઓ. અને જો અમારા બહેનો પણ આવી ગઈ છે. તો ફાઇનલી ભાઈ આપણે ગણગોર માતાનું ભાઈ વિસર્જન કરવાના છીએ. અને ભાઈ આખો દિવસ આજે તો ભાઈ આજે ગણગોર માતાના જે આપણે મૂર્તિ બનાવી, પછી ભાઈ થોડુંક રમત ગમત થઈ, ગીતો ગાવાનું થયું, અને ભાઈ અમારા દાદી તો ભાઈ મસ્ત મૂર્તિ બનાવી એવી. અને આ દર વર્ષે ભાઈ અમારા વણઝારા સમાજમાં બનાવતા જ હોય છે. અને નવું નવું મતલબ દાદી જ આપણે મોટે ભાગે તો દાદી જ બનાવતા હોય છે, પણ નવું નવું યુનિક કરતા જાય છે. જેમ કે ભાઈ આ વર્ષે આવું કર્યું છે તો પહેલાં બીજા વર્ષે કંઈક યુનિક કરતા હોય છે, અને એ રીતના અમારું મતલબ ચાલતું હોય છે. અને આ વણઝારા સમાજની એક અમારી મોટી એક ઓળખાણ છે કે ગણગોર માતાનું કરતા હોય છે અને ધમોળીનું કરતા હોય છે. એટલે નવા લગ્ન થતા હોય તો ધમોળીનું થતું હોય છે, અને આ રીતના અમારું પરંપરા ચાલતું હોય છે. અને જુઓ ભાઈ આજે આખો દિવસ ભાઈ અમારા ગણગોર માતાના દિવસમાં આખો દિવસ નીકળી ગયો અને ખબર નહીં પડી. અને ભાઈ હવે લગભગ વાગી ગયા છે 6, અને જુઓ આ તલાવ પર પણ આવી ગયા છે. અને આપણે આ ગણગોર માતાનું આજે વિસર્જન પણ છે, એટલે હવે વિસર્જન કરશે. ગણગોર માતાનું જો આપણે વિસર્જન હવે થઈ જવાનું છે, એટલે ભાઈ બીજી વાર આપણે દર્શન કરી લઈએ. ગણગોર માતા કે જય. મિત્રો આપણે ગણગોર માતાનું વિસર્જન પણ થઈ ગયું છે, અને આખો દિવસ ભાઈ આપણે આજ ગણગોર માતાના દિવસમાં ભાઈ આખો દિવસ નીકળી ગયો, ખબર નહીં પડ્યો. અને ભાઈ આજે મારે દાદીને એમ બધા મસ્ત મજાની મૂર્તિ બનાવી, અને આખો દિવસ ભાઈ આપણે હાજરી આપી. અને જોરદાર ભાઈ અમારું આ એક વણઝારા સમાજનું ભાઈ એક તહેવાર છે, જે ભાઈ વર્ષો પૂર્વનું મતલબ જૂનું છે, અને દર વર્ષે અમે આ કરતા આવીએ છીએ ધમોળી અને ગણગોર માતાનું. તો ભાઈ આ વિડીયો જેટલો બને એટલો બધા તમારા મિત્રો સુધીના પરિવારોજોને મતલબ શેર કરી જ દેજો, જેથી ભાઈ અમારો જે આ વણઝારા સમાજની જે એક તહેવાર છે એ લોકો પણ જાણી શકે. અને ભાઈ તમારા ભાઈને પણ જેમ બને એમ સપોર્ટ કરતા રહેજો. બાકી બીજું તો કંઈ છે નહીં. બાકી સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં, અને શેર કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં. જેમ બને એમ ભાઈ વિડીયો પણ શેર કરતા રહેજો. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં.